નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે પ્રજાતંત્ર, પ્રજા મહત્વની હોવી જોઈએ, નાગરિકો મહત્વના હોવા જોઈએ, એના માટેની કેટલીક વાત કરવી છે. અને નાગરિકોને મુક્ત રીતે એના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતમાં 2001થી શાસન પર આવ્યા ત્યારથી એમણે ઘણા બધા પ્રતિબંધો મૂકી દીધા. નાગરિકો એના પ્રધાનોને મળી ન શકે, મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ન મળી શકે, એ માટે સચિવાલયની ચારે બાજુ એક જેલ જેવું વાતાવરણ ઊભું કરી દીધું હતું. અને એટલા માટે આજે આપણે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે એ જે સમયે આદેશો કેટલાક આપવામાં આવ્યા હતા, નરેન્દ્ર મોદીએ આદેશો આપ્યા હતા, એ આપણે આ જોઈ શકીએ છીએ. જો આ જોઈ શકીએ છીએ કે સચિવાલયમાં નાગરિકો માટે મંત્રીઓને મુલાકાતનો સમય સોમવાર અને મંગળવાર 2 જ દિવસ કરી દેવાયો હતો. એ 2 દિવસ એટલા માટે કર્યો કે એના આગલા દિવસોમાં, આગલા વર્ષોમાં, આ જે ચૂંટાઈને આવ્યા ત્યારની વાત છે, પરંતુ 2001માં જેવા સત્તા પર આવ્યા એની સાથે જ ચારે બાજુ પોલીસનો જબરદસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો. સામાન્ય નાગરિકો એ મુલાકાતમાં ન જઈ શકે એ માટેના પ્રતિબંધ મૂકવા, અને અઠવાડિયામાં એક જ વખત પ્રધાનોને મળી શકશે એવો શરમોત્યારશાહી ભર્યો આદેશ આજ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. પરંતુ એનો જે વિરોધ થતા પછી ચૂંટાઈને આવ્યા પછી એ 1 દિવસના બદલે 2 દિવસ કરી દેવામાં આવ્યો. અને એની વચ્ચે પત્રકારો પણ અધિકારીઓને મળી નહીં શકે, અને મળવા જેવું તેને મંજૂરી લેવાથી લઈને સચિવાલયમાં પ્રવેશવાથી લઈને ઘણી બધા નિયંત્રણો મૂકી દીધા હતા, જેથી કરીને સરકારના કમજોરી હોય એવા સમાચારો પત્રકારો ન આપી શકે, પત્રકારો મુક્ત રીતે અધિકારીઓને ન મળી શકે, રાજકીય નેતાઓને ન મળી શકે, એ માટેના જે શરમોત્યારશાહી ભર્યા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો પછી જોકે ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી પછી એ નિયંત્રણો હળવા કરી દેવાયા હતા. આ સચિવાલય આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં જૂનું સચિવાલય, જૂનું જે આની પહેલાનું, આ નવું બનાવ્યું, કે જે સરકારે જે નવું બનાવ્યું 1000 કરોડ રૂપિયાના ખર્ચે બધું તમામ પ્રકારનું ખર્ચ ગણીએ તો ત્યારનું આ સચિવાલય જોઈ શકીએ છીએ આપણે. તો આ આખી જે કવાયત કરવામાં આવી એ કવાયત ખરેખર આપણને નુકસાન કરી શકે એ પ્રકારની કવાયત હતી, અને એ આપણા માટે, લોકશાહી માટે ઘાતક હતી, લોકો માટે ઘાતક હતી. અને એટલા માટે નરેન્દ્ર મોદી જેવા મુખ્યપ્રધાન થયા, એમણે જે વાત કરી હતી એ વાતની સામે ઘણા બધા લોકોએ વિરોધ પણ કર્યો હતો. સપ્તાહમાં 2003 અગાઉ માત્ર 1 જ દિવસ મળવાનું હતું, પરંતુ એમાં પછી છૂટછાટો આપી હતી. 2003માં ચૂંટાયા પછી 2 દિવસ જ કર્યા. ખરેખર તો કોઈ પણ નાગરિક, ગુજરાતનો કોઈ પણ નાગરિક ચૂંટાયેલા પ્રતિનિધિને, પ્રધાનોને ગમે ત્યારે મળવા જઈ શકે એ પ્રકારની છૂટછાટ હોવી જોઈએ. એની પહેલાની સરકારોમાં, એની ભારતીય જનતા પાર્ટીની એની પહેલાની 2 સરકારો હતી, અને ભારતીય જનતા પાર્ટીનું લોહી ધરાવતી બીજી 2 સરકારોમાં પણ આ જ પ્રકારની છૂટ હતી કે લોકો ગમે ત્યારે જે સચિવાલયમાં જઈને પોતાનો વાત રજૂ કરે, પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે, પોતાની મુશ્કેલીઓ રજૂ કરી શકતા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ એ તદ્દન રીતે લોકોના હિતમાંનું આગળ કરીને એમણે આ પ્રકારના પ્રતિબંધો મૂકી દીધા હતા. કારણ કે એ કહેતા એમણે આમ પ્રવક્તાઓ હતા, ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રવક્તાઓ ગેરમાર્ગે દોરવા માટે લોકોને, કે નરેન્દ્રભાઈ મોદી લોકાભિમુખ અને પારદર્શી ગતિશીલ વહીવટ કરવા માટે આ પ્રતિબંધ મૂકી રહ્યા છે. હવે આમાં ક્યાં કોઈ જગ્યાએ લોકાભિમુખ આવ્યું, ક્યાં કોઈ પારદર્શિતા આવી, ક્યાં ગતિશીલ વહીવટ આવ્યો, કઈ જગ્યાએ આવ્યો? આ તો લોકોના અધિકારો ઉપરનો સીધી તરફ હતી. અને એમણે ત્યારે એવું કહ્યું હતું કે લોક દરબાર અમે શરૂ કરી રહ્યા છીએ, કે જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે, અને સ્થાનિક લેવલ ઉપર પણ અઠવાડિયામાં 1 દિવસ રજૂ કરી શકે. અને આ રીતે માત્ર લોકો ઉપર જ નહીં, પણ જે સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, એમને પણ અહીંયા આ રીતે અઠવાડિયામાં 1 જ દિવસ દર મંગળવારે નક્કી કરવામાં આવ્યો હતો, દિવસ નક્કી કરવામાં આવેલો છે. આજે પણ એ જ પ્રથા ચાલી રહી છે. તો આ એક આપણા ગુજરાત માટે ખરેખર કમનસીબી છે કે લોકો સ્વતંત્ર રીતે પોતાને મળવા જઈ શકતા નથી, પોતાના નેતાઓને, પોતાના ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિઓને, પ્રધાનોને મળી શકતા નથી. નરેન્દ્ર મોદીને તો કોઈ મળવા માટે જાય તો પણ એને 7 કોઠા વીંધીને જવું પડતું હતું. એટલી બધી સલામતી વધારી દીધી હતી કે નરેન્દ્ર મોદી સૌથી મોંઘા મુખ્યપ્રધાન
સલામતીની દ્રષ્ટિએ બની ગયા હતા. Z+ સિક્યુરિટીથી લઈને જે જ્યાં જ્યાં જતા ત્યાંથી લઈને પોલીસ બંદોબસ્તથી લઈને એમના કારના કાફલાથી લઈને જે મુખ્યપ્રધાને જે 11-12 વર્ષ સુધી જે કંઈ ખર્ચ કર્યા છે એ ખર્ચનો જો હિસાબ કરવામાં આવે તો એ એટલો બધો ખર્ચ વધી જાય છે કે આ લોક પ્રતિનિધિ છે કે એક સરખમુખ હથિયાર છે તો જ આટલી બધી સલામતી જરૂર પડે. લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એને સલામતીની જરૂર શી છે? લોકોએ જ ચૂંટીને મોકલેલા છે અને તમે ત્યાં Z+ સિક્યુરિટીમાં ફરી રહ્યા છો. આ આખી હાલત ઊભી કરી દેવામાં આવી હતી અને આપણા ખર્ચાળ સૌથી વધારે લોકોના પૈસે પોતાની સલામતી માટે આ જ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી હતી. લોકોને સચિવાલયમાં આવવા માટે પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. માત્ર એક જ દિવસ તમે આવી શકો, પછી સુધારીને 2 દિવસ કરીને આપવામાં આવ્યા. પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી, એમણે એક સારો નિર્ણય એ કર્યો 2021થી કે કોઈ પણ નાગરિક પાસ કઢાવીને કોઈ પણને સચિવાલયમાં મળી શકશે. આ બહુ સારામાં સારો નિર્ણય હતો. લોકાભિમુખ નિર્ણય ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો. આજે કોઈ પણ નાગરિકે જવું હોય સચિવાલયમાં તો એક પાસ કઢાવીને કોઈ પણને મળી શકે છે. તો આ એક બાબત બહુ સારામાં સારી છે અને ભૂપેન્દ્ર પટેલે જે કર્યું છે એવું ખરેખર નરેન્દ્ર મોદીએ કરવાની જરૂર હતી, ન કર્યું. આપણી કમનસીબી, લોકો પરેશાન હતા અને એટલા માટે આખી આ જે બાબત આપણે રજૂ કરવી પડે છે અને રજૂ એટલા માટે કરવી પડે છે કે આપણે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકોની ફરજ છે. જ્યારે રાજનેતાઓ ખોટા નિર્ણયો કરતા હોય છે ત્યારે એને અરીસો બતાવવો જોઈએ અને એટલા માટે આ કાલચક્રમાં સવારમાં આપણે એની ચિંતા કરીએ છીએ કે ભૂતકાળનું એક જે ખરાબ પાનું હતું એ હવે વર્તમાનમાં ભૂપેન્દ્ર પટેલે સુધારી લીધું છે, પરંતુ ભવિષ્યમાં ગુજરાતમાં કોઈ પણ નાગરિક એના ચૂંટાયેલા પ્રતિનિધિને ગમે ત્યારે મળી શકે એ પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ. પરંતુ આજે જે એરોગન્સ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, પ્રધાનો, મુખ્ય પ્રધાનો આ જે સિસ્ટમ ઊભી કરી છે એ સિસ્ટમ ગુજરાત માટે ઘાતક છે અને ભવિષ્યનું સારું ગુજરાત આપણે જો બનાવવું હોય તો આ સિસ્ટમને ધ્વંસ કરવી પડે. ભૂપેન્દ્ર પટેલે એ સારામાં સારું કામ કર્યું છે અને હવે પછીની સરકારો ક્યારેય આવું પગલું ન ભરે એ માટેનું આપણું ભવિષ્યનું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત હોય, લોકાભિમુખ ગુજરાત હોય. કોઈ પણ નાગરિક ગમે તે પ્રધાનને પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટે મળી શકે. પ્રશ્ન જ નહીં, કોઈ પણ બાબત માટે સરકારને સૂચન કરવાનું હોય તો પણ મળી શકે કે તમે આ ખોટું કહી રહ્યા છો એવું કહેવા માટે પણ નાગરિકો જઈ શકે છે, પરંતુ નથી જઈ શકતા. સત્યાગ્રહ છાવણી એના માટે છે. પહેલા સત્યાગ્રહ છાવણી સચિવાલયનું જે સર્કલ જે છે એ ત્યાં સચિવાલયની બરાબર બાજુમાં જ લોકો ધરણા કરતા હતા, દેખાવો કરી શકતા હતા. પણ નરેન્દ્ર મોદી આવતાની સાથે એમણે આ જે સત્યાગ્રહ છાવણી છે એ ખસેડીને એસટી લગભગ 4 કિલોમીટર દૂર સચિવાલય પોતાની કચેરીથી, નરેન્દ્ર મોદીની કચેરીથી 4 કિલોમીટર દૂર એ છાવણી ખસેડી દીધી અને સચિવાલયની ચારે બાજુ લશ્કરી છાવણી જેવું બનાવી દીધું હતું. આપણે આવું ગુજરાત નથી જોઈતું. આપણે તો લોકાભિમુખ ગુજરાત જોઈએ છે, લોકશાહી યુક્ત ગુજરાત જોઈએ છે અને ભવિષ્યનું આવું ગુજરાત હોય એ માટેની આપણે આ કાલચક્રમાં એટલા માટે આજે આ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે અમને અમારા અધિકારો લોકશાહીમાં જે છે એનું પુનઃસ્થાપન કરવામાં આવે. બસ આજે આટલું. અને આ જ પ્રકારના કાર્યક્રમો જો તમારે જાણવા હોય, રોજ સવારે 9 વાગે અમે કાલચક્ર કાર્યક્રમ જે આપીએ છીએ એના માટે તમે અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એ નિયમિત કાર્યક્રમ જુઓ. બસ આજે આટલું જ. નમસ્તે.